ગાઈસ અત્યારે કાકા લેવા ગયા છે ગાંઠિયા. કાકા અહીંયા કેવી કરતી અરે ચીપસડાની હિસાબે. હાલો ખોલો જલ્દી, ફરે છે બટા ગાંઠિયા ગરમા ગરમ ફરે છે બટો. હેલો મિત્રો, જય માતાજી, કેમ છે બધાને? તમારું બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે આપણે જઈએ છીએ, આજે રવિવાર છે અને સવારના પોરમાં ગાંઠિયાનો ઓર્ડર આવ્યો છે. તો હું અને મંથન બંને ગાંઠિયા લેવા જાય છે. સવારના પોરમાં ગુડ મોર્નિંગ જેટલી ગાંઠિયા મોર્નિંગ. ગાઈસ અત્યારે કાકા લેવા ગયા છે ગાંઠિયા રોયલમાં. કાકા અહીંયા કેવી કરતી તો અત્યારે કાકા ની આપતા આવી કાકા આવી મિત્રો અત્યારે આપણે ગાંઠિયા લઈ આવ્યા છીએ. સવારના પોરમાં ગળતી તમે જોઈ કે કેટલી ગળતી હતી. અત્યારે અહીંયા બધા કૂતરા એટલે બધા કૂતરા હે. તો મિત્રો સવારના પોરમાં મારો મગજ ચક્કર મરાવી દીધા. શું કીધું? ચક્કર મરાવી દીધા. આ બાળક ખાલી ચિપ્સ હટવાજી ચિપ્સ તૈયાર નથી, એને છીલવાના બટાટા બાકી હતા, મસાલો બધું બાકી. અડધી કલાક તો રોટી થઈ ગયો. અરે ચીપસડાની હિસાબે. હાલો ખોલો જલ્દી, ફરે છે બટા ગાંઠિયા ગરમા ગરમ ફરે છે બટા. હજી ત્યાં ગયો ને, ચિપ્સ એની તૈયારી નથી સમજી. ચિપ્સ હજી એના બટાટા છીલવાના બાકી હતા. એ કે 15-20 મિનિટ જેવું થાય અને ગળદીના પાર નહીં. તો હું મિત્રો હું તમને એક નવો સીન દેખાડું. જુઓ નીચે છોકરાઓ જો આવી રમતું કરે છે, લાગી જાય ત્યારે. સવારના પૂરમાં ભાઈ શું પાર્સલ લઈને આવ્યા આપણા? ના બીજા નહીં આવ્યા છે. આજનું મોસમ કંઈક આવું છે મિત્રો. અત્યારે આપણે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ મિત્રો. અત્યારે આ બાજુ ટ્રાફિક છે, ઓલી બાજુ ટ્રાફિક, આ બાજુ ટ્રાફિક. જેટલી ગલીઓમાંથી ગયા બધી બાજુ ટ્રાફિક એ ગળતી છે. કેટલી આગળ ગળતી છે તો મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા બધી પાડી નાખ્યું. કેવું લાગે હાવ. તો મિત્રો અત્યારે સાંજનો વ્યૂ તમે જુઓ. મિત્રો અત્યારે શાકભાજી લેવા આવ્યા છીએ હું અને મારા મમ્મી. સામે રવિવારી ભરાણી છે રોડની ઓલી સાઈડ. અંધારામાં કાંઈ શાકભાજી દેખાય નહીં, એટલું અંધારું છે. માણસો લઈ છે, રોડ ક્રોસ કરીને આ બાજુ આવવું પડે. ત્યાં બીજી શાકભાજી વાળાની દુકાન જે છે તમને મેં પહેલાં દેખાડી. તો મિત્રો આપણે અત્યારે શાકભાજી અને દૂધ લાવ્યા છીએ. મમ્મી લીપમાં રાહ જોવે છે. થેન્ક યુ સો મચ. ક્લિપ બંધ કરી એનો. એ તો પોતાનો હાથ ફ્રી નથી એટલે તૈયાર કરવા દે. યસ. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.